હલો મિત્રો, હું આવી ગઈ છું પૂના શહેરમાં। મિત્રો, ગોરાઓની મેલી મુરાદથી પોતાની માતૃભૂમિને સુરક્ષિત રાખવા માટે બાજીરાવ પેશવાએ લગભગ 1730ની સાલમાં આ કિલ્લેબંધી કરેલી છે। અદ્ભુત સુરક્ષા વ્યવસ્થા સાથે ખૂબ મોટા મોટા મજબૂત પથ્થરો અને ઈંટો, સિમેન્ટ વગરનું આ બાંધકામ જોઈ અને ખરેખર આપણને એ લોકોની દેશદાજ, એ લોકોની રાષ્ટ્રીય ભાવના અને ફના થઈ જવાની વૃત્તિ છે એના પર ગૌરવ થાય। મિત્રો, ખૂબ સુંદર મજાનું રળિયામણું સ્થળ, સુંદર મજાનો બગીચો, નકશીદાર મોટા મોટા દરવાજાની કેવી સુરક્ષા, અને ત્યાં બાજીરાવ પેશવાનો આખો વંશવેલાનો જે ઇતિહાસ છે એ પણ ત્યાં રાખવામાં આવેલો છે। આવા જ લોકોના વંશવેલા રાખવાના હોય ને મિત્રો। ભાઈ ભાઈની કે ભાઈ બહેનની મિલકત માટે ઝઘડતા એવા આપણા ઇતિહાસ કાં તો આપણા આવા આંબા કોણ વાંચે? અને આવા સુંદર મજાના કલાત્મક વૃક્ષો, એટલા બધા ફૂલો અને એટલા રળિયામણા વાતાવરણની અંદર એક નાની ઝાંપલી દ્વારા અંદર આપણે એન્ટર થવાનું, અને એ તોતિંગ દરવાજો જેની ઉપર લોખંડના ખીલા કે જેને આડા ઊંટ રાખીને હાથીથી ધક્કા મરાવીને દરવાજા તોડવામાં આવતા, ત્યારે ત્યાં ખીલા રાખવામાં આવતા, એ આવા તોતિંગ દરવાજાઓની વચ્ચે થઈ અને આ આખું સ્મારક છે એ આપણે જોઈ શકીએ છીએ। ખૂબ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા। અને વાડો એટલે મિત્રો, આપણી ગામઠી ભાષામાં વાડો એટલે ઢોર બાંધવાની જગ્યા, પણ અહીં મરાઠીમાં વાડો એટલે કોઈ એક પારિવારિક સંગઠન માટે રહેણાંકની અને સુરક્ષાની આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય એવી જગ્યા। સુંદર મજાની આવી જગ્યા, ફરતી ચારેય બાજુ લગભગ 6 થી 8 ફીટની પહોળી દિવાલ, એની ઉપર ચાલી અને આપણે આખા આ સ્મારક છે એને ફરતી પ્રદક્ષિણા પણ કરી શકીએ। આવા સુંદર મજાના બાંધકામને જોઈ અને ખરેખર આનંદ થયો, અને સાથે સાથે એક વિચાર પણ આવ્યો કે આ દેશની માટીમાં કંઈક એવું છે કે આપણે કહીએ ને કે ભારત કા કુછ નહીં બિગાડા દુશ્મન કી તલવારોને, ભારત કો બરબાદ કિયા હૈ ભારત કે ગદ્દારોને। તો આ માટીમાંથી એવા પણ વીર રત્નો, એવા પણ નર રત્નો પાક્યા છે કે જે દેશ માટે ફના થઈ ગયા હોય, અને કંઈક એવા કપૂત પણ પાક્યા છે કે જેણે કદાચ ક્યાંક દેશને નુકસાન પણ કર્યું હોય। તો આવા સુંદર સ્મારકની મુલાકાત સાથે નમસ્કાર।